આપણે સૌરાષ્ટ્રના લોક સાહિત્યની લોક વાતો, લોક કથાઓ આપણે સૌરાષ્ટ્રના ઇતિહાસમાં થઈ ગયેલા સંતો, ભક્તો, મહંતો, સુરવીરો, દાતાઓ આ બધાની આપણે વાતો સાંભળી, મેં તમને વાતો કરી અને તમે મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો આજે આપણે આવી જ એક સૌરાષ્ટ્રની ધરતીની અંદર થઈ ગયેલી એક વાત, એક ઇતિહાસની વાત આપણે કરવી છે. તો મચ્છુ નદીને કિનારે મુરલીધર આહીરોને વરદાન દીધા કે જો સતનું છાપડું હોય તો મુરલીધર ત્યાં બેહતા આવ્યા છે. અને આમે તમે જો કે આહીરનો દીકરો ફોજ આરે ઘોડો લઈને નીકળે કે નો નીકળે, પણ ગામને ગોંદરે ઉભો હોય તો રૂડો લાગે. અને એવા જ રૂડા એક દીકરાની, એક ભાઈની આપણે આજ વાત કરવી છે. એનું નામ છે ભીમો ગરાણી. હવે બન્યું એવું કે પાલીતાણા અને ભાવનગર એ બેયના જે સીમાડો છે એના માટે થઈ અને એક સીમાડે નાનકડું એવું સાતપડા નામનું ગામ છે. આ ગામના ચોરે પાલીતાણાથી પ્રતાપસંઘજી આવ્યા છે ગામનું નવું તોરણ બાંધવા માટે. અને આ બાજુ બધાએ મહેતા અને એના ગામના પસાયતો બધા ભેગા થયા છે અને એમ કહે છે કે એક રજવાડું, બે રજવાડાના ગામ બાજુ આમ થોડું હાલે કે કાયમનો આપણે ઘરમાં કજિયો રાખવો કે અને થોડીક જમીન છોડી દઈએ તો હું વાંધો છે. આવી બધી વહીવટદાર ને ગામના માણસો ને આવા બધા પાદર બેઠા બેઠા વાતો કરે છે. તો એને એમ થાય છે કે કેવા કોણ જાય કે પ્રતાપસિંહજી છે એને કેવા કોણ જાય કે ભાઈ તમે આ એક થોડીક ગોંદરાવા જમીન છોડી દો અને આપણને ખબર છે એ કે અને એમાં છોડી દેવામાં વાંધો શું છે એ કે આજે મિનળ દેશ છે એને જે માલદેવ સરોવર બંધાયું, માલવ સરોવર એ નહોતું એક ફોયડું વૈસે મૂકી દીધું. અને એમાં એવું છે કે કાયમનો કજિયો કરવો, કાયમનો કજિયો રહી જાય અને ઠેઠ આપણા ગામના પાદરમાં એના પાયા નખાય. આવી બધી માણસો વાતો કરે છે, પણ કેવા કોણ જાય કે હાવજને કોણ કે તારું મોઢું બંધાય છે, એમ કે છે કે કોણ હિંમત કરે. ત્યારે ગામના માણસો એમ કે છે કે આપણા મહેતાજી જાય. અને એ એમ કે છે કે ભાઈ થોડુંક વિચાર્યું, લમને હાથ દીધો કે આ મારું કામ નહીં કે હું એને કેવા જાવ એમ. ત્યારે કોઈ એમ કે છે કે તમે બધા માણસો જાઓ, ગામના માણસો, અને મારા વતી તમે એને એમ કહેજો કે ભાઈ અહીંયા આ ગામનું તોરણ બાંધો નહીં તો સારું, અહીંયા પાયો ન નાખો તો સારું, અને થોડીક ગોંદરાવા જમીન છોડી દો તો ગાયું સરશે, થોડો ગોંદરો રહે અને વટે માર્ગો વિસામો ખાહે, પશુઓ બેસશે અને થોડોક તમે જગ્યા છોડી દો તો શું વાંધો છે. ત્યારે ગામના માણસો જાય છે, જોયું તો એ ગામને ફાદર ઢોળિયો ઢળાવી અને ડાયરો બેઠો છે અને ત્યાં જઈ અને આ જે માણસો ગયા હતા એ બાપુને રામ રામ કરે છે અને કહે છે કે અમારું એવું કેવું છે કે તમે થોડીક જમીન છે એ થોડીક છોડી દો તો સારું. કઈ એના જે માણસો હોય એને એમ કહે છે કે નહીં, ફૂટ તો અહીંયા જ નખાહે, પાયો અહીંયા જ ગળાહે અને ઈ કે ઈ તમારે કઈ કહેવાનું નથી કે અને આ મારું ગામ છે એમ કેવા માંડે છે. માણસો બધા પાછા આવે છે, ચોરે આવી અને વહીવટદારને વાત કરે છે કે ભાઈ માનતા નથી, ના પાડે છે. અમે તો કીધું કે થોડીક જમીન છોડી દો તો આપણો બેયનો ઈ કે ગોંદરો રહી જાય અને કાયમનો બેયનો કજિયો વયો જાય ઈ કે તે માનતા નથી. અને પછી બધી વાત કરે છે. તે ગામને ચોરે થોડોક આગેરો કે યુવાન બેઠો છે અને એ બધી આ વાત સાંભળે છે. તો એમ કે છે, કારણ કે કડમાં કટાર છે, હાથમાં વોકો છે અને એક વળિયું ડીલ છે અને બેઠો બેઠો આયરનો દીકરો આ બધું સાંભળે છે. તો એમ કે છે કે અરે ભાઈ કઈ હાવજ દીકરો છે, માણા તો બધા હરખાય કે આપણે એને સમજાવશું અને નહીં સમજે તો પાણીનો કળશો ભરીને આડા ઉભા રહે. હાલો એ કે તે ગામના માણસો એમ કે છે કે તો તમે મોર થાવ. અને એનું નામ હતું ભીમો. એ ભીમો ગરણિયો મોર થાય છે અને આખા જે ગામના માણસો છે એ બધા પાછા બાપુ પાસે જાય છે અને વાત કરે છે કે ભાઈ બાપુને ગોઠણે નમી અને પગે લાગે છે અને રામ રામ કરે છે. તો એમ કે છે કે ભાઈ તમે છોડી દો ને કે થોડીક જગ્યામાં વાંધો શું છે ઈ કે અને આ ભાવનગર, આ પાલીતાણો, આ બેનો સીમાડો છે, સાતપડા ગામ એ ભાવનગરમાં આવે છે. અને એટલે ત્યારે એ શું કે છે ખબર છે, દરબાર એ કે તું કે એનો કારભારી લાગે છે ભાવનગર. અરે નારે ના ઈ કે હું તો આ ગામનો નથી, આ તો અસુર થયું ને અહીંયા રોકાણો છું. ઈ કે તો પછી તું સાનમુનો તારા ગામ ભેગો થઈ જા ને ઈ કે. એટલે કે નહીં કે હાસું શું અને હું આયર છું, હું મરી તો સપટી ધૂળ ભીંજા હે અને તમને કઈ થાય ને તો લાખો તાંસળીઓ ખપડી ઉઠશે. તો એવું કીધું. પણ ઈ એમ કે છે કે તમે છોડી દો અને બીજું તમને હું વાત કરું
તો આ ભાવનગર અને આ પાલીતાણા ઈ બે એક ઝાડની એક છોડની ડાળું છે ને ઈ કે ગંગાજળિયું ગોહિલ કુળ છે, એક જ માના બે દીકરા, અને થોડુંક છોડી દ્યો તો આપણો પ્રભુ રાજી રહે અને કાયમનો કજ્યો વહી જાય. અને ધીમે 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 ઈ છે યુવાની એને સમજાવે છે, અને જેમાં ધીમે ધીમે સમજાવે એમ એના આંખોમાંથી અંગારા ઝરે, મુખાકૃતિ તમે જોવો તો વિકરાળ છે. અને ધીમે ધીમે આ એને દામ દે છે આ આયર છે પણ ઈ પ્રતાપસિંહ છે, પ્રતાપસિંહજી છે ઈ સમજતા નથી. અને ત્યારે ઈ એમ કે છે બધા બેઠા છે અને એમ કે છે અટાણે જ અહીંયા પાયો નાખો, ઈ કે પાયો દોરો. અને તઈ જે આ કયું નો સમજાવતો તો ભીમો ઈ અત્યારે લગીને એવું લાગતું હતું કે આ પામર છે. અને હાથમાં મ્યાન જે તલવાર હતી બહાર કાઢી મ્યાનમાંથી અને તાડ જેવો બની ગયો. અને એમ કે છે કે એકોય હલતા નહીં. એના વજીરો હતા એને કહી દીધું કે એકોય હવે હલતા નહીં. કે કઈ ઈ નૈયાને એના પગ છે જમીન હારે જકડાઈ ગયા. અને એ જે દરબાર હતા એને આમ એક આમ અધર એમનો ચડી ગયો કે ઓહો. ત્યારે એ કોઈ હલતા નથી અને એમ કે છે કે જો આ મારું ને તો આટલી જ વાર લાગે, પણ મારે તમને મારવા નથી, મારે તમને કઈ કેવું નથી, પણ આટલેથી તમે પાછા વળી જઈજો. હે અને બધાય આખો ડાયરો આવેલા માણસો, ગામના પાદરે બીજા માણસો બેઠા હતા, એ બધાય ઈ જોઈ રહ્યા. અને પછી ત્યાંથી પાયો નથી દોરવા દેતા અને એ બધા ગામના માણસો છે એ પાછા પોતપોતાની ઘેરે વહી ગયા. અને જે દરબાર છે પાલીતાણા થી આવ્યા હતા એ હવારે પરોઢીએ પોતાના ગામ વહી ગયા. અને આ બાજુ માણસોએ ગરણિયાને એમ કીધું વાહ ભીમા, કે રંગ છે તને બધા વાહ કરવા મીંડા કરવા કે વાહ તે અમારી આબરૂ રાખી, હે ભાવનગરની આબરૂ રાખી. કારણ કે બન્યું તું એવું કે આવ્યા ત્યારે ભાવનગર સમાચાર દેતા વાર લાગે એમ હતું. કઈ રીતે એને સમાચાર દેવા, અને આ લોકો તો પાયો દોરવા આવ્યા હતા. તઈ જે ભીમાએ આ કામ કર્યું, ગામનું નાક રાખ્યું, તઈ એક અસવારને બોલાવે છે અને એક બીડો એટલે કે કાગળ લખીને દે છે કે આલ્યો આ બીડો, અને અસવારને મોકલે છે કે ભાવનગર મહારાજને જઈને આપો ને એને વાત કરો કે આ ભીમો ગરાણિયા નામનો આયર છે, એને આપણી આબરૂ રાખી, એને આપણું નાક રાખ્યું, આપણા ગામને બચાવ્યું. અને એવું કાગળ લખી એ બીડો લઈ અને અસવાર ત્યાંથી નીકળી જાય છે. અને આ બાજુ બને છે એવું કે દરબાર સાતપડાથી જ્યારથી આવ્યા છે ત્યારથી એની મેળીએ બેઠા છે. 2-3 દી થઈ ગયા, નીચે ઉતરતા નથી, કહુંબા લેતા નથી. તઈ એક માણસ આવે છે દરબાર ગઢને ધાબે ઉભા ભાઈ કહે છે કે કેમ ક્યાં છે બાપુ, કેમ દેખાતા નથી? તઈ એના દીકરા એ એમ કહે છે કે સાતપડાથી આવ્યા તઈ કોઈ આયરે એને ભોઠામણ લીધું છે. કીધું ના એ મેળીએ બેઠા છે અને સતત મૂંઝવણમાં છે, કઈ બોલતા નથી. અને તઈ ઓલો એમ કે છે આવેલો મહેમાન કે ભાઈ એમાં મૂંઝાવાનું થોડું હોય કે આમ રોય અને બીએ થોડા રાગ આવશે કે હાલો કે હું એને મળું એમ કરી. અને ઈ સાંભળો ભા હતા એને મળે છે અને વાત કરે છે કે હું જાય બીવાનું ન હોય, તમ તારે મજા કરો કે હું બેઠો છું નહીં કે એમ કહી અને બે કહુંબા લેશે, બે એકાબીજાને મળે છે, કહુંબા લેશે અને આ વાત ભૂલવાનો પ્રયત્ન કરે છે. અને તઈ એમ કે છે કે હું જાઉં. અને એ જે સાંભળા ભા હતા એ કટાર રાખતા હતા અને સરસ એનો પોશાક વેશ હતો અને માથે 3 મલોખાની પાઘડી એને પગ કહેવાય પહેરતા હતા. અને ત્યારે સવારમાં એ 150 અસવારોને લઈ અને સાતપડા ગામે આવે છે. સાતપડા ગામે આવ્યા, દિયેતમાનું ટાણું હતું, ગોવાળો પોતાની ગાયો લઈ લઈને ગામ તરફ જતા હતા, ગામ ભણી જતા હતા. તઈ એ જે ધણ હતું એને આવેલા માણસો 150 માણસો અને સાંભળોભા જેની ફોજ આવી હતી એ બધાય આ જે ગાયનું ધણ છે ને એમ કે છે કે ક્યાં ગામનો છો? એટલે કે સાતપડાનું. એ કે આમ ધણ ને બધું પાછું વાય અને એ ગાયોનું ધણ વાળી જાય છે. એ માણાએ ગોવાળે ગામમાં આવી અને ખબર દીધા કે જે પાલીતાણા છે એને મોકલેલા માણસો અને સાંભળોભા આવી અને આપણા ગામનું ધણ વાળી ગયા છે. તઈ આ જે ભીમો છે તઈ બરોબર ક્યાંક બહાર ગામ ગયા હતા અને એની ઘેરેથી જે આયરાણી હતી ઈ બહાર નીકળે છે અને બધાને બોલાવે છે, ગામને ભેગું કરે છે અને કે નીકળી પડો, આજે કે ભીમો ઘેરે નથી. અને આખા ગામના માણસોને તૈયાર કર્યા અને જોયું તામથી એક ઘોડેસવાર આવતો તો નજીક આવીને જોયું તા તો ભીમો ગરાણિયો જ હતો. એને બધી ગામ લોકોએ વાત કરી અને એને એમ કહે છે કે તે લાઈ કે મારી કે સાંગ એમ એની પત્નીને કહે છે. કારણ કે ગળે કાચકી બાજી ગઈ હતી, પાણીની તરસ લાગી હતી. તે ગરાણિયાએ પાણી નો માંગ્યું અને પોતાની સાંગ માંગી. એ સાંગ લીધી, ઘોડી લીધી, ગામના માણસોને તૈયાર કર્યા અને ઈ આખી ફોજ લઈને નીકળ્યા. તે આયરાણી હતી. ઈ બાયુને એમ કે છે પોતે મોતી ભરેલી ઈંઢોણી લીધી, માથે બેડું મૂક્યું અને
ગામની આયરાણીઓને વહુને દીકરીઓને કહેશે કે હાંભેલા લઈ લઈને નીકળી પડો. ગામના માણસોએ જે હાથમાં આવ્યું એ કોઈને તે હાથમાં ખપાળી કે ખરપિયો કે જે કઈ હાથમાં આવ્યું એ નાના મોટા સાધન લઈ ગામના માણસો ગામની સ્ત્રીઓ બધા નીકળી પડ્યા અને જોયું કે એ ફોજ જોયું તો સીમાડો વટી ગયું હતું આખું ધણ અને આવેલી ફોજ અને જઈ અને આ જે ભીમો ગરણીયો છે એને હાકલો માર્યો અને જે આખી ફોજ હતી એમાં વૈસે જઈ અને જે સાંભળો ભા હતું એને એમ કીધું કે તું અમારી ગાયો વાળી જાશું. એટલે કે હા કઈ અંદરો અંદર જે યુદ્ધ હાલે છે, અંદરો અંદર જે એકાબીજા માણસો બાંધે છે, કઈ આ જે ભીમો ગરણીયો છે એ સાંભળાભાની નજીક જાય છે અને એ આખા જે એનું ફોજ છે એની વૈસેથી એને બહાર લાઈન પાટીએ ચડાવે છે. કોણો ગાવ એક પલો કાપ્યો અને પછી ત્યાં જઈને ઘોડો ઉભો રાખે છે અને જે સાંભળાભાઈએ માથે પગ પહેરી હતી ને એ પોતાની જે સાંગ હતી ને એના ભાલામાં લઈ લે છે અને એમ કહે છે કે મારે તને મારવો નથી, કારણ કે મને અને ભાવનગરના મહારાજ બે ને ખોટ બેહી અને મારું તો આટલી વાર લાગે પણ મારે તને મારવો નથી એમ કહી અને એની માથે જે પગ હતી, પગ એટલે પાઘડી જે પગ હતી લઈ લીધી, પોતાની સાંગની અણીએ પગ લઈને આવ્યો. ગામના માણસો એને ધણ વાળી આવ્યો અને ગામના માણસો એને કેટલું એના વખાણ કર્યા, એની જે પરાક્રમ હતું એના વખાણ કર્યા કે વાહ ભીમા તે તો એ કે હાસે જ આજ તો ભાવનગરના મહારાજને તે આબરૂ રાખી દીધી અને એમ કહેશે કે ના રે ના બાપા એ કે આ તો આપણા મહારાજનું નસીબ એ કે કોઈ પોતે એમ નથી કેતો એ કે આ તો આપણા મહારાજનું નસીબ કે આપણું ધણ પાછું આવી ગયું અને આપણે એને કે એ લોકોને હાર્યા હરાવ્યા એમ અને કઈ એ જે સાંભળો પાસે એ બારોબાર નીકળી ગયા, ડુંગરાથી આગળ નીકળી ગયા. તે માણસો એને જોવે છે તો એને ખબર પડી કે ઓહ સાંભળો ભા તો અહીંયા છે અને માથે પગ નથી. તે બધા માણસો શું કે છે ખબર, કાંઈ વાંધો નહીં કે આપણી પનોતી ગઈ, માથાનો મેલ ગયો, આવું બધું કેસે. સાંજ પડી, થોડું અંધારું થયું તો એ આખી ફોજ છે એ પાલેતાણા પૂગી અને બધા એના મોઢા ઊંચાઈ કલા છે, મોઢા ઉપર નૂર નથી. તે ઈ દરબાર પ્રતાપસિંહજી એમ કેસે કા હું નતો કેતો કે ઈ દોથા એકનો છે પણ ઈ જે ક્રોધે ભરાય હામો થાય તે તાડ જેવો લાગે છે. આમ તો થોડું વયાવ્યો ઈશ્યુ ઈ કે તઈ અટાણ લગીની કે કોઈ મને પાછો નથી વાળ્યો અને આયર ભીમો ગરાણીઓ એમ કેસે 16 કળાનો હતો પણ ભીમાને જોયો ને તે એક કળાના થઈ જાય છે. પણ આ જ્યારે ઘેરે આવ્યા અને એને ગમ્યું નહીં અને તઈ ઈ જે સાંભળો ભા હતા એ પ્રતાપસિંહના હાળા હતા અને ત્યારથી બેયને અબોલા થઈ જાય છે અને એમ કહેશે કે તારાથી એટલું કામ ન થયું, બેયને અબોલા થઈ ગયા. અને આ બાજુ બન્યું એવું કે ભાવનગર મહારાજ હિંડોળા ખાઈટે ઝૂલે છે અને કોઈ બીડો આવ્યો છે, એના વજીર હોય એને સંભળાવે છે, એના દીવાન હોય એને બીડો ખોલી અને સંભળાવે છે અને વાત કરે છે કે સાતપડા ગામની અંદર એક પ્રતાપસિંહ પાયા નાખવા આવ્યા હતા અને આપણા ગામમાં રોકાયેલા આયરે પાછા વાળ્યા. આજે લખેલો કાગળ ને પૂગ્યો ભાવનગર મહારાજ વાંચે છે તો એને એમ થાય છે કે વાહ ઈ કે વાહ ભીમા એવું કરે છે અને એમ કે છે અસવારોને કે જાઓ ભીમાને લઈ આવો. હજી તો એવી વાત કરે, એના દીવાન પરમાનંદાસને આવી વાત કરી ત્યાં બીજો ઘોડે અસવાર આવે છે અને બીડો આપે છે ને ખોલીને જોયું તો મહારાજને ખબર પડી કે ઓહો આ તો કે ભીમાએ કે આપણું તો નાક રાખ્યું, આબરૂ રાખી અને એમ કે છે કે એને આખું ધણ જે લઈ ગયા હતા એ એકલાએ પાછું વાળ્યું અને પોતાની સાંગની અણીએ સાંભળાભાની પગ લઈ આવ્યો છે. અને તઈ પછી ભાવનગર મહારાજ છે એ અહીંથી માણસોને મોકલે છે અને એમ કે છે કે વાજતે ગાજતે ભીમા ગરાણિયાને અહીંયા લઈ આવો અને જેટલા ગામ આડા આવે એ ગામમાં બધી આના પરાક્રમની ચર્ચા કરતા આવજો, કહુંબાપ લેજો, રોકાઈજો. અને આ માણસો ગયા અને ભીમો ગરાણીઓ છે ના પાડે છે કે ના ના ઈ કે મને આવી તમે ગોઠામણ આપોમાં, મને ખોટો તમે શરમાવોમાં. એ તો એ ભાવનગર મહારાજનું એ કે ભાઈ ગઈ છે એના નસીબ છે કે આબરૂ રહી ગઈ, મેં શું કર્યું છે. ગામના માણસો એમ કે છે કે ના ના હાલો ભીમાભાઈ કે અને એમ કરી અને એ કે છે ઓલી સાંગ ભેગી લાવવાની કીધી છે, ના પાડે છે. પછી પરાયણી અસવાર છે હાથે ઘરમાં જઈ સાંગ લઈ લે છે, ભીમાના હાથમાં આપે છે અને આ બધા નીકળ્યા આગળ ભીમો અને પાછળ મોકલેલા માણસો અને એ આખા નીકળ્યા. જે કામ આડા આવે ને બધા એના હામૈયા કરે, એના વધામણા કરે, કંકુના ચાંદલા કરે અને કહુંબા પીવે એમ કરતા એ ભાવનગર આવ્યા. અને ભાવનગર આવી અને જ્યાં કટ ગઢના દાદરા ચડે છે ને ત્યાં સામે બેઠેલા ભાવનગર મહારાજ ઉભા થઈ જાય છે અને 8 ડગલા હામાં હાલે છે
અને ભીમા ગરાણિયાને લઈ અને પોતાની બાજુમાં બેહાડે છે અને એને રંગ દે છે, એનો આભાર માને છે અને એમ કહે છે કે વાહ ભીમા, તે તો કે અમારી આબરૂ રાખી કે, અને બધું એને વાત કરે છે. ત્યારે એમ કહે છે કે કેટલી જમીન છે? અરે કે બાપા હું તો કે આ ગામનો નથી, એ કે હું આ તાબાનો નથી, હું તો વડિયા તાબાના અકાલા ગામનો છું એ કે. અને અહીંયા હું નીકળો તો અસુર થઈ ગયું તું, રાત ઓળાટ કરવા માટે નીકળો તો ને અહીંયા હગાની ઘેરે આવ્યો તો ને આ બધી વાત કરી. તો એના માણસોને એમ કહેશે કે એના વજીરને એમ કહેશે કે એક તાંબાનું પતરું લ્યો. એ પતરું લીધું ને એની અંદર એમ કહેશે કે કોતરાઓ કે 4 હાથીની જમીન અને 2 વાડીઓના કોષ અને આપો. અને એને આપ્યું અને તઈ એમ કહેશે થોડીક બાજરો આપ્યો, થોડી કળસી આપી અને એને થોડાક પોશાક આપ્યો. અને વાજતે ગાજતે પાછો આ ભીમો ગરણીયો છે એને આ જે સાતપરા ગામ છે એમાં મૂકવામાં આવે છે. અને આમ કરી અને સાતપરા ગામ છે એ કાયમ માટે ભાવનગરના રાજમાં રહી જાય છે. અને ભાવનગર મહારાજ એમ કહેશે કે જ્યાં લગીન મારું રાજ રહે ત્યાં લગીન કે તારે આ ગરાસ ખાવાનો છે. અને આવી રીતે આ વાત હતી કે ભીમા ગરાણિયા નામના યુવાને સાતપડા ગામ પોતાનું ગામય નહોતું, તોય આ આયરના દીકરાએ તમે જોવો કે એને ઈ ગામની એને આબરૂ રાખી. ભાવનગર મહારાજને ખબર નહોતી, ગામના માણસોને ખબર નહોતી, અને એકલે હાથે ભલે એને બધા માણસોને તૈયાર કર્યા પણ પોતે મોય રહેલો, પોતે આગળ આવેલો, ગામને હિંમત આપી અને એને એમ કીધું કે ભાઈ આવી રીતે પાડોમાં 2 નોખા રજવાડાને અડીને ક્યાંય ગામ ન હોય આમ કહી અને એને આ ગામની આબરૂ રાખી, સાતપડાને રાખ્યું. આવી રીતે આ ભીમો ગરાણીયો છે એની વાત છે. આ એની જે વાત મેં તમને કરી ઝવેરચંદ મેઘાણીની કલમે લખાયેલી, તમે જોવો તો ખરા કે કેવી સરસ એને વાત કરી છે. અને એનું નામ છે ભીમો ગરાણીયો.